હવે મહેસાણાથી સમાચાર ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ ના પૂર્વ સીઈઓ છે તેની વિનોદ પટેલ તેની ધરપકડ થઈ છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડ કરી છે। ગાંધીધામ સ્થિત અર્બન બેંક બ્રાન્ચમાં કરોડોનું ફ્રોડ થયું હતું તે મામલે ધરપકડ થઈ છે। બેંક સાથે થયેલા ફ્રોડ કેસમાં ધરપકડનો દોર યથાવત છે। કરોડો રૂપિયાના ફ્રોડ કેસમાં સીઆઈડી ક્રાઇમની આ કાર્યવાહી છે। આખરે જે બેંકના પૂર્વ સીઈઓ છે વિનોદ પટેલ તેની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી છે જે ગાંધીધામ સ્થિત અર્બન બેંક બ્રાન્ચ હતી તેમાં કરોડો રૂપિયાનું ફ્રોડ થયું અને આ કેસમાં હવે કાર્યવાહી પણ શરૂ થઈ છે। સહયોગી સંકેત સીધાના જોડાશે। સંકેત, જે પૂર્વ સીઈઓ છે એ સિવાય કોણ કોણ નામો છે જે આ કેસ સાથે જોડાયેલા છે અને હજુ પણ શું આગળની કાર્યવાહી થશે આ ફ્રોડ કેસમાં? જે પ્રવીણ, અત્યારે હાલ વાત કરવામાં આવે તો અર્બન બેંકમાં જે પૂર્વ સીઈઓ રહી ચૂકેલા હતા તેમની સામે અત્યારે હાલ દંડનીય કાર્યવાહી થતી હોય તેવું અત્યારે હાલ સામે આવી રહ્યું છે। એક ફરિયાદના આધારે અત્યારે હાલ તેમની ધરપકડ કરવામાં આવી હોવાનો અત્યારે હાલ ચોંકાવનારો ખુલાસો અત્યારે હાલ સામે આવ્યો છે અને આજે સીઆઈડી ક્રાઇમે જે ધરપકડ કરી છે તેમાં કથિત રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે અને આમ કહી શકીએ કે મિલીજુલી જે વ્યક્તિઓ હતા તેમને અત્યારે હાલ તેમને લોન આપવાની જે કૌભાંડ કર્યું છે તે સમગ્ર બાબતે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને આ જે સમગ્ર બાબત છે તે અહીંયા મહેસાણામાં નથી પરંતુ એને કે પ્રકારે એમ કહી શકીએ કે અન્ય જગ્યા ઉપર હોવાથી હજુ પણ અન્ય લોકો સામે હજુ પણ દંડનીય કાર્યવાહી થશે ને હજુ પણ નવા ખુલાસો થાય તેવી શક્યતાઓ અત્યારે નકારી શકાય તેમ નથી। ધન્યવાદ સંકેત સમગ્ર અપડેટ બદલ।